ગામ ભામાતરાથી જોવા આવેલ અલગ ધણી મંડળના ભાઈઓ તરફથી 200 રૂપિયા આવે છે. બોલો રામદેવ પીર મહારાજની જય. 100 રૂપિયા રામ ભરમસે આવે છે. બોલો રામદેવ પીર મહારાજની જય. हेलो मां खोड़ियार प्रवेश में 410 रुपया आवे छे. 410 रुपया. बोलो खोड़ियार मातनी जय. हेलो धर्मसिंह भाई मोहन भाई तरफ थी 1 किलो खंड आवे छे. बोलो रामदेव पीर महाराज की जय. बोलो घोड़ियार चा मोरे साले दूध जे लाया है बोलता रहजो भाई. आज कोण के हूँ फकन गगनो रागी रे.
છે કે ઘણા સમયથી આપણે આપણા રાજની અંદર ફરવા ગયા નથી, કારણ કે આપણા નગરની પ્રજા સુખી છે કે દુખી એ આપણા ધર્મ છે એમને માટે જોવાનો. તો પ્રધાનજી આપણે નગર તરફ જોવા જઈએ. બહુ સારું. આજે રાજાને પરધાને ચાલ્યા. વાવણી કરવા ખેડૂત ભાઈ વાવણી કરવા એટલે ઉભો રામ કેતો છે પૂરા યજમાન રાજા છે એની ના સુપરને આપણે ખેતી કરવા ના જવાય. ખેતી દાણો ને ઉકર અમે વરાતે નથી હોય છે ઉભો રામ ફરે. અરે પ્રધાનજી બોલો મહારાજ. આપણને જોઈ અને આ ખેડૂત ભાઈઓ અવળા ફરીને ઉભા રહ્યા છે અને એ વાવણી કરવા જતા હોય એવું લાગે છે. તો જાય અમને અવળા ફરીને ફેરવવાનું કારણ પૂછો. બહુ સારું. અરે ખેડૂત ભાઈઓ કેમ આવા ફરીને ઊભા છો? હવે ખેતી કરવાનો ઓજારો પાર ભૂલી ગયા. ભૂલી ગયા. એ રાસે કરોડ ઘેર ભૂલા ખેડૂત ભાઈ રાસે કરોડ ઘેર ભૂલા. એટલે નાના નહીં માના કહી દે હાસુ તું કે હું ના કહું. હા હું ના કહું. કહી દો. કહી દે. પ્રધાનજી અરે મહારાજા, ખેડૂતો કાંઈ બધા વળગર હોવા છતાંય તે જૂઠું બોલે છે. અરે ખેડૂત ભાઈઓ પાસે બધા ઓજાર છે છતાં જૂઠું બોલે છે. અરે પ્રધાનજી તો ખેડૂત ભાઈને જઈને કહો કે સાચે સાચું કહી દે અને જૂઠું બોલશે તો તમને દ્વારકાધીશનો સોગંદ છે. અરે ખેડૂત ભાઈઓ, અમારા મહારાજા કે સાચું સાચું બોલી જો, નકર કાલે કોર્ટમાં ફૂટી દેવામાં આવશે. કહી દે લે હાસુ કહી દે. કહી દે. કહી દે. એના માથે કહી દે. કહી દે ને. એટલે પ્રધાનજી બોલો ખેડૂત ભાઈ. અમે હાસુ કહે છે તો મહારાજ તો ખોટું નહીં લાગે દુઃખી નહીં થાય. નહીં લાગે. એ જોવો પેલ. અરે મહારાજા, ખેડૂત એટલે હું સત્ય પૂછે તો કે તમને ખોટું તો નહીં લાગે ને? અરે ખેડૂત ભાઈઓ સત્ય સત્ય હોય
એ મને કહી દો. અને સહેજ પણ જૂઠું બોલો છો તો તમને દ્વારકાધીશના સોગંદ છે અને મને બિલકુલ પણ ખોટું નહીં લાગે. માટે જે હોય સત્ય કહો. અરે મહારાજા, તમે પેટમાં વાંધ્યા કહેવાય અને વાંધ્યાના સુકનને અમે ખેતી કરવા જઈએ તો અમારા ખેતરમાં અનાજનો દાણો પણ નહીં ઉગ્યો. અરે ખેડૂત ભાઈઓ, હું ક્યાં વાંચ્યો છું? અરે તો મારે તો ત્રણ દીકરીઓ લાશા વિષ્ણુને સગુણા. તો ખેડૂત ભાઈઓ વાંચ્યો કેમ કહેવાય? અરે મહારાજા, તમારે લાસા લક્ષ્મી અને સગુણા ત્રણ દીકરી તો પારકા ઘરની થાપણ કહેવાય. તો કાલે લગ્ન કરીને સાસરે જતી રહે અને તમારે બાયડો બોબડો લંગડો પુત્ર હોય તો તે તમારી રાજગાદી સંભાળે. હા ખેડૂત ભાઈ, તમારી કહેવી વાત સત્ય છે. તો એ ખેડૂત ભાઈઓ, આજે તમને માથેમાં સુગંધ થયા છે તો કાલે સારા સુગંધ લઈ અને તમે વાવણી કરવા જજો. એ સારા સુકન લે આયા ખેડૂત ભાઈ, સારા સુકન લેવા આયા રે. અરે પ્રધાનજી, બોલો મહારાજ. આજે આપણે આટલા આવ્યા અને આટલું આપણને જાણવા મળ્યું. તો ચાલો હજી આથી આપણે આગળ વધીએ. બહુ સર. આજ રાજા મે વરદાના બાને ચાલિયા. ચાલિયા ભગવાનની મોરા. રાજાને વરદાના બાને ચાલિયા. નવરત્ન થાય નવરત્ન થાય પ્રતિજ્ઞામાં ભાગ લેનારી ભેડ્યો આમ નામ માર્યો ભાઈ એવો છોકરો એવો ભાઈ એવી મારે તો ના ડાયરામાં જવાય ના પૂજામાં જવાય ભાઈ હું મૂસો ના છોકરો લોકના છોકરા ભેગો રજા મૂસો ના આ જુચ્ચાડે પક્ષ સમાચાર જ નથી લ્યો એ હાલી હાલી થાકી રે રેતી નારણમાં
લા ચમ તમે એકલા મને બોલાઈ આય બહુ મેલી આવી બહુ મેલી આવી ચમ મોડું થઈ ગયું ટાટિયામાં છે આ બધું મેકઅપમાં તું દાડા કાઢે બસ શાક રોટલા કરવાના હોય મારે કેટલું ઘરનું કામ બધું ના હોય પોતા ઢાળવાના બધું કામ ના હોય આવડે મારા વાળજે લ્યો અને આ ટેમાં જાણે તો આવું નહીં તારા થોડુંક મોડું થઈ ગયું શું થઈ ગયું શું થઈ ગયું ટેમાં ખાવું જ નહીં ચાણક તો ખાવા જાય ટેમાં અને તમે એકલા કેમ છો મારી ઘેર ક્યાં છે ચમ લે મને પૂછીને જાય જ્યાં જાય કોઈથી પૂછવા રહ્યો છે ભૂસત છે કેદી તે ભાડો મને પૂછીને જતા હવે કાલે જ કહેતા હતા કે હું બકરામ જઉં કારણ તમે આ નતા પાડતા કોઈથી જોયો છે બા એ પૈસા લેવાના હોય તો હું કેમ બકરામ જાઉં ગાયું જાઉં છું બા જેવા પૈસા હાથમાં એ ભેગો બાઈક લઈને સટકા છે એવું તાણ તો હાથ તો પાડી જુઓ એ હું પાડવા માર બોલાય આવશે તો બોલાય જુઓ લે રોટલા કે ના હા બોલાય તો એમ મારે બોલાવવા પડશે બોલાય જો ને ભાઈ કે બહુ હાથ હાલો હિને એ રૂપા દે એ હોતો ઠેકાણ તો ઠેકાણ લાવો રે રતના વિહારે ના સાંભળ્યો વીરાનો સાદ હો રતના વીરા રે પાડ્યો રીડો પાડ્યો કીધો છે કે પાડો રીડો પાડ આ રોળો કર્યો યા નતા શું થયું? પડી ગયા પડી જો ને તે હતો રાપડી માં બગાડ્યું મારું બે હાથાવરણ ની પડ્યા લે પણ એક રીડો કર્યો એમાં તમે ઠેકડો જ પણ માર્યો કાઈ ધોકો હતો કાઈ ધોકો એના મારે બે હતા ન પડ્યો ધોકાનથી ના પડ્યા બે હાથાવરણ ની પડ્યા ત્યાં કેટલું વાગ્યું ચાલ ને જા ડંગોરો હમો રાખ્યો બોલાવો બે માન થઈ સો નહીં અમે ગયો તમે કામ લાગે એવું મે કામ મે ઓછું તું મે બોલે ઓછું લે ઓછું રાખી ને ટેકો મેલો કાકડના આધાર રવા દે પણ મને હેઠળ રાખવા દીધો તે બહુ વાગ્યું હે હારું વાગ્યું તારા તાણ થાય એટલો બધો રેડો પાડવાનો તો બે હતોરાની એમ્બ્યુલન્સ લઈ આવો તાર બાકી આ તો પગ જુઓ ને એ ઓ ઘેટા બકરાના સડાવવા માણાના થોડા મને ખાવા ખતરો તારી વાત તો તારી હોય હલવાડવાની મને ખતરો કરી જુઓ આ ખાતરામાં ને ખાતરા મૂસો ના આવવા દીધો અખાતરો કરો તાણ
કરજો ભાંજો તો કયો તારો આ એ જો આપણો હોતો આ ઊંચો તો આરે છે કોઈ ગ્રંથાને એક કામ કરો કોઈ હું સોના નહીં આ જો સીધો થઈ ગયો જો આ એક ખરાબ છે બીજા હોય એટલે એને ભાસ કરે ભાગો આમ તો શું પણ આ તારી ઉપાધિમાં ચા કઈ દેખાય એવું રવા ગયા તું એ હાય આ પગ જો તું એ આઠે ડોળા કાઢીને હામી ડપટ તને ભાગ જોવો ને કે મને આવડે છે આ બકરું લાગે તને માણસ પણ આ ખાતરો કરી જો રાવતી નું નામ લઈને લા કાસો કાઢી લેતા છે હા ચાલે ચાલ એટલે આવડે શું ભૈયા એટલે આવડે છે તો અમને આય હો થઈ ના કરતું એટલે ફોટો ને દબાવવાનો પગ હમો કરવાનો હોય કાંકરે ફસી જશે અહીંયા હેલો જય ઠાકર